નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કૃષ્ણા જી પટેલ, ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ ખાતે લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ફરજ બજાવું છું. અહીં આપણે જીટીયુ સિલેબસની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સેમેસ્ટર 2ની અંદર આવતા અપ્લાઇડ મેથેમેટિક્સ સબ્જેક્ટના યુનિટ 5 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક વિશે વાત કરવા માટે એકઠા થયેલા છીએ. અત્યાર સુધી આંકડાશાસ્ત્રની અંદર મીન તેમજ મીન ડેવિએશનનો ખ્યાલ મેળવેલો હતો. તેની અંદર આપણે મીન ફોર અનગ્રુપ ડેટા, ત્યારબાદ મીન ફોર ગ્રુપ ડેટા, જેની અંદર બે ટાઈપના ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, જેને આપણે અસતત આવૃત્તિ વિતરણ એવું પણ કહીએ છીએ, તેમજ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, જેને આપણે સતત આવૃત્તિ વિતરણ એવું પણ કહીએ છીએ. તો આ બંને પ્રકારના ડેટા માટે પણ આપણે મધ્યકનું એનાલિસિસ કરેલું હતું. ત્યારબાદ લાસ્ટ બે લેક્ચરની અંદર આપણે મીન ડેવિએશન એટલે કે મધ્યકથી સરેરાશ વિચલન, માહિતી કોઈ પણ આપેલી હોય તો એ કેટલા રેન્જની અંદર પ્રસરેલી છે એના પ્રસારમાનનું એક માપ એટલે કે મધ્યકથી સરેરાશ વિચલનનો આપણે અભ્યાસ કર્યો હતો. થોડુંક રિવિઝન આપણે ડિટેલમાં રિકોલ કરી લઈએ. સો સ્ટુડન્ટ્સ, સૌપ્રથમ આપણે મીન ફોર અનગ્રુપ ડેટા એટલે કે અવર્ગીકૃત માહિતીનું મધ્યક તેમજ મીન ફોર ગ્રુપ ડેટા એટલે કે વર્ગીકૃત માહિતી માટેનું મધ્યક ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા રિકોલ કરી લઈએ. સો અવર્ગીકૃત માહિતી માટે મધ્યક ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા હતી આપણી પાસે સમેશન ઓફ xi ડિવાઇડ બાય n. ત્યારબાદ ગ્રુપ ડેટા માટે જ્યારે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય છે એટલે કે અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય છે ત્યારે આપણી પાસે બે ફોર્મ્યુલા હતી, સમેશન ઓફ fi xi ડિવાઇડ બાય સમેશન ઓફ fi, જ્યાં xi આર ઓબ્ઝર્વેશન્સ એન્ડ fi રિલેટેડ ફ્રીક્વન્સીઝ છે. બીજું ફોર્મ્યુલા હતું આપણી પાસે જેને આપણે ધારેલા મધ્યકની એટલે કે અઝ્યુમ્ડ મીન મેથડ કહીએ છીએ. તો અઝ્યુમ્ડ મીનની મેથડની અંદર આપણે એ તરીકે કોઈ પણ વેલ્યુ એટલે કે કોઈ પણ ઓબ્ઝર્વેશનને અથવા તો રેન્જમાંથી કોઈ પણ વેલ્યુને એ તરીકે કન્સિડર કરીને ડીઆઈની વેલ્યુ આપણે લઈએ છીએ ડી ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ એ અને પછી એ પ્લસ સમેશન fi ડીઆઈ ડિવાઇડ બાય સમેશન ઓફ fi. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જ્યારે આપેલું હોય ત્યારે મીન એટલે કે મધ્યક ફાઇન્ડ કરી શકતા હતા. નેક્સ્ટ એની અંદર જ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સતત આવૃત્તિ વિતરણ જ્યારે આપેલું હોય છે એટલે જેમાં ક્લાસ વાઇઝ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુટ કરીને આપેલી હોય છે. તો આગળની બે મેથડ એટલે કે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનની જેમ જ બંને ફોર્મ્યુલાનો યુઝ કરીને પણ મીન ફાઇન્ડ કરી શકાતો હતો. આ ઉપરાંત ડેટા જ્યારે થોડોક મોટા નંબર્સવાળો આપેલો હોય છે ત્યારે એલ એટલે કે ક્લાસ લેન્થનો યુઝ કરીને એ પ્લસ સમેશન fi ડીઆઈ ડિવાઇડ બાય સમેશન fi મલ્ટીપ્લાઇડ બાય એલ, જ્યાં એલ એ ક્લાસ લેન્થ છે અને ડીઆઈ આ કેસમાં xi માઇનસ એ અપોન એલ છે. તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને પણ આપણે મધ્યક એટલે કે મીન ફાઇન્ડ કરી શકતા હતા. ત્યારબાદ આપણે જોયું હતું કે મીન ડેવિએશન અબાઉટ મીન ફોર અનગ્રુપ ડેટા એઝ વેલ એઝ ફોર ગ્રુપ ડેટા. અવર્ગીકૃત તથા વર્ગીકૃત માહિતી માટે મધ્યકથી સરેરાશ વિચલન. તો કોઈ પણ ઓબ્ઝર્વેશન્સ આપેલા છે, કોઈ પણ માહિતી આપેલી છે તો આપણું પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જ્યારે મધ્યક હોય છે ત્યારે એનાથી એ માહિતી કેટલી વિસ્તારમાં ફેલાયેલી છે અથવા તો કેટલી વિચલિત થાય છે એની માટે આપણે આ વર્ડ ડિફાઇન કરેલો હતો મીન ડેવિએશન. તો આ સરેરાશ વિચલન માટે આપણી પાસે અવર્ગીકૃત માહિતી એટલે કે અનગ્રુપ્ડ ડેટા જ્યારે હોય છે ત્યારે ડેલ્ટા એક્સ બારનો ફોર્મ્યુલા હતા ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ મોડ્યુલસ ઓફ xi માઇનસ એક્સ બાર. એટલે ત્યાં આપણે મીન અને દરેક ઓબ્ઝર્વેશન સાથે એનો પોઝિટિવ ડિફરન્સ કર્યા બાદ એનો સમ એને ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સથી ડિવાઈડ કરીએ છીએ. સો આ હતું ફોર્મ્યુલા અવર્ગીકૃત માહિતી જ્યારે આપેલું હોય ત્યારે સરેરાશ વિચલન ફાઇન્ડ કરવા માટે. ત્યારબાદ વર્ગીકૃત માહિતી એ જ્યારે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય કે પછી કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય, અસતત આવૃત્તિ વિતરણ હોય અથવા તો સતત આવૃત્તિ વિતરણ હોય, એ બંને કેસની અંદર ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ fi મોડ્યુલસ xi માઇનસ એક્સ બાર ડિવાઇડ બાય સમેશન ઓફ fi. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે બંને કેસની અંદર મધ્યકથી સરેરાશ વિચલન એટલે કે મીન ડેવિએશન ફોર અબાઉટ મીન ફાઇન્ડ કરી શકતા હતા. તો હવે આજના લેક્ચરની અંદર આપણે આનાથી આગળ વધીને મધ્યકથી પ્રમાણિત વિચલન એટલે કે માહિતી કેટલી વિચલિત થયેલી છે એ પ્રસારમાન જે જુદી જુદી રીતે મેઝર થાય છે એમાંથી જ એક બીજું વિચલન છે જેને સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે. તો આ વિશેનો અભ્યાસ અહીં આપણે કરીશું.
સો સૌપ્રથમ તો પ્રમાણિત વિચલન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે એ અહીંયા જોઈ લઈએ. સો પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવાનું હોય તો આપણે જ્યારે મીન ડેવિએશન ફાઇન્ડ કરતા હતા ત્યારે આપણે મીન ફાઇન્ડ કર્યા બાદ મીનનો દરેક ઓબ્ઝર્વેશન સાથેનો એબ્સોલ્યુટ ડિફરન્સ એટલે કે ધન તફાવત કન્સિડર કરતા હતા. અહીંયા આગળ આપણે જ્યારે સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે ત્યારે મીનનો દરેક ઓબ્ઝર્વેશનના ડિફરન્સનો સ્ક્વેર કન્સિડર કરીએ છીએ. સો ધારો કે મીન આપણો એક્સ બાર હોય તો એનો ડિફરન્સ દરેક ઓબ્ઝર્વેશન સાથે એટલે દરેક એક્સઆઈ માટે એક્સઆઈ માઇનસ એક્સ બાર અથવા તો એક્સ બાર માઇનસ એક્સઆઈ એવું લખો અને ત્યારબાદ એનો સ્ક્વેર કન્સિડર કરીએ છીએ. સો અહીંયા લખેલું છે આપેલ માહિતીના અવલોકનોના મધ્યકથી વિચલનોના વર્ગોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને માહિતીનું વિચરણ કહે છે અને તેના ધન વર્ગમૂળને માહિતીનું પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન અબાઉટ મીન કહેવાય છે. સો અહીંયા ફોર્મ્યુલાના ફોર્મેટમાં અહીંયા જોઈ લઈએ. સો સૌપ્રથમ આપણે વર્ડ અહીંયા ડિફાઇન કર્યો વિચરણ એટલે કે વેરિયન્સ. સો વિચરણ એટલે કે વેરિયન્સની વેલ્યુ જે છે એને આપણે એસ સ્ક્વેર એવું નોટેશન આપીએ છીએ. સો એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર મધ્યકથી અવલોકનોના ડિફરન્સનો સ્ક્વેર. તો આ દરેક સ્ક્વેરનો પછી તમે સમ કરીએ છીએ અને સમ કર્યા બાદ એનથી ડિવાઈડ કરો છો એટલે તમને વેરિયન્સ મળે છે. આ જ વેરિયન્સનું પોઝિટિવ સ્ક્વેર રૂટ કન્સિડર કરો છો ત્યારે તમને પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન મળે છે. સો સ્ટાન્ડર્ડ ડેવિએશન માટેની અહીંયા ફોર્મ્યુલા એકવાર ફરીથી યાદ કરી લો. એસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ તો સ્ક્વેર રૂટની અંદર હંમેશા આપણે બે પ્લસ માઇનસ વાળી વેલ્યુ કન્સિડર કરતા હોય છે એમાંથી આપણે ખાલી પોઝિટિવ વેલ્યુ કન્સિડર કરવાની છે. સો સ્ક્વેર રૂટ ઓફ સમેશન એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ડિવાઈડ બાય એન. એટલે જ્યારે આપણે પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશનના કેલ્ક્યુલેશન્સ કરવાના હશે ત્યારે સૌ પ્રથમ આપણે મીન ફાઇન્ડ કરી લઈએ છીએ. મીન ફાઇન્ડ કર્યા બાદ એક્સઆઈ માઇનસ એક્સ બાર સાથે એનો ડિફરન્સ દરેક ઓબ્ઝર્વેશન સાથે એનો તફાવત ફાઇન્ડ આઉટ કરી લઈએ છીએ. એ તફાવત ફાઇન્ડ આઉટ કર્યા બાદ એના દરેકનો સ્ક્વેર અને પછી એ સ્ક્વેર દરેકનો અહીંયા સરવાળો કર્યા બાદ એને એન એટલે કે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સથી ડિવાઈડ કરીએ છીએ. એ ડિવિઝન કર્યા બાદ એનું આપણે પોઝિટિવ સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરીશું એટલે આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર ગિવન ડેટા એટલે કે આપેલ માહિતી માટે પ્રમાણિત વિચલનની વેલ્યુ મળશે. સો આના રિલેટેડ જ આપણે હવે વન બાય વન એક્ઝામ્પલ્સ જોતા જઈએ. સો અહીંયા એક્ઝામ્પલ લખેલો છે. એક ક્રિકેટરે 6 દાવમાં કરેલા રન 60, 45, 25, 40, 70 અને 30 છે. તો આ જે રન છે એનો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. એટલે એક ક્રિકેટરના છેલ્લી 6 મેચીસની અંદરનો સ્કોર જેટલો કરેલો હશે એ અહીંયા આપેલો છે. તો એ સ્કોર પરથી એનો મધ્યક એટલે કે મીન અને પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો સૌપ્રથમ આપણે જ્યારે એક્ઝામ્પલની શરૂઆત કરતા હોઈએ ત્યારે સૌપ્રથમ જેની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય એના માટેનું ફોર્મ્યુલા રિકોલ કરી દેવાનું અને પછી એમાં ફોર્મ્યુલામાં આપણને શેની જરૂર છે એ પ્રમાણે આપણે અહીંયા ટેબલની અંદર વર્ક કરતા જવાનું. સો સૌપ્રથમ તો મધ્યક ફાઇન્ડ કરવાનું છે. ડેટા કયા ટાઈપનો છે તો ડેટામાં ખાલી સીધા જ ઓબ્ઝર્વેશન્સ આપેલા છે એટલે કે આ ડેટા જે છે એ અનગ્રુપ્ડ એટલે કે અવર્ગીકૃત માહિતી છે. સો અવર્ગીકૃત માહિતી જ્યારે પણ આપણને આપેલી હોય છે ત્યારે એક્સ બાર એટલે કે મધ્યક ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા હતું મધ્યક એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એક્સઆઈ ડિવાઈડ બાય એન. તો અહીંયા એન એટલે કે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ કેમ કે 6 દાવમાં કરેલા રન છે એટલે 6 ઓબ્ઝર્વેશન્સ તમને આપેલા છે. સો એન ઇક્વલ ટુ 6 થશે. ત્યારબાદ એક્સઆઈનો આપણને સમ જોઈએ છે તો કેમ કે આપણે અહીંયા ટેબલ ફોર્મ કરેલું જ છે તો ટેબલની અંદર જ જો સમ કરી દઈએ છીએ તો એ આપણા માટે લખવું અને પ્રેઝન્ટેબલ બંને ઇઝી રહે છે. સો એક્સઆઈનો આપણે સમ કરી લઈએ તો અહીંયા એક્સઆઈ એટલે 60 પ્લસ 45 પ્લસ 25 પ્લસ 40 પ્લસ 70 પ્લસ 30. સો આ બધા જ એક્સઆઈનો સમ એટલે બધા ઓબ્ઝર્વેશનનો સરવાળો તમને મળશે. સમેશન ઓફ એક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ 270. સો આ જે સમ આપણને મળ્યો છે અહીંયા સામે ફોર્મ્યુલાની અંદર સબસ્ટિટ્યૂટ કરી દઈએ. સો આપણને મળશે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન એક્સઆઈ
270 અને એનની વેલ્યુ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ 6 છે. તો 270 ડિવાઈડ બાય 6 કરશો એટલે તમને વેલ્યુ મળશે 45. સો અહીંયા આપેલ માહિતી માટે એક્સ બાર એટલે કે મધ્યકની વેલ્યુ 45 થશે. હવે નેક્સ્ટ આપણે ફાઇન્ડ કરવાનું છે પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલનનું ફોર્મ્યુલા રિકોલ કરી લો. પ્રમાણિત વિચલન S is equal to square root of summation xi minus x bar whole square divided by n. સો આની માટે આપણને હવે જરૂર પડશે x બાર અને xi ના ડિફરન્સની. તો x બાર તો આપણો ફિક્સ છે 45, એને આપણે દરેક xi સાથે ડિફરન્સ પહેલાં તો ફાઇન્ડ આઉટ કરી લઈએ. સો xi માઇનસ x બાર એટલે બંનેનો ડિફરન્સ 45 ફિક્સ છે. આ બધા જ સાથે આપણે ડિફરન્સ જોતા જઈએ. સો 60 માઇનસ 45 ડિફરન્સ થશે 15. 45 માઇનસ 45 ડિફરન્સ થશે 0. 25 માઇનસ 45 ડિફરન્સ 40 માઇનસ 45 ડિફરન્સ ઇઝ -5. 70 minus 45 difference 25. 30 minus 45 difference -15. સો આ બધા જે ડિફરન્સ આપણે ફાઇન્ડ કર્યા એનો હવે શું કરવાનું છે xi માઇનસ x બારનો હોલ સ્ક્વેર એટલે દરેકને આપણે વર્ગ કરવાના છે. સો 15નો સ્ક્વેર 225. 0 સ્ક્વેર ઇઝ 0. 20નો વર્ગ 400. 5 -5 છે પણ ઇટ ઇઝ -5 છે એટલે સ્ક્વેર કરતાં એ પોઝિટિવ જ રહેશે. સો 25. 25નો વર્ગ 625 એન્ડ 15 ઇટ ઇઝ 225. સો હવે દરેક વેલ્યુને આપણે અહીંયા સ્ક્વેર કરી લીધા છે. તો અહીંયા છે સમ ઓફ સ્ક્વેર્સ એટલે આ દરેક સ્ક્વેરના આપણે અહીંયા સરવાળો કરવાનો છે. સો અહીંયા જ કરી દઈશું ટેબલની અંદર સમેશન ઓફ xi માઇનસ એક્સ બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો છો અને આ બધાનો સમ તમે ચેક કરો. 225 પ્લસ 400 પ્લસ 25 પ્લસ 625 પ્લસ 225 આ સરવાળો મળે છે 1500. હવે આ જે વેલ્યુ છે એને આપણે અહીંયા પ્રમાણિત વિચલનની જે ફોર્મ્યુલા લખેલી હતી એમાં સબસ્ટિટ્યૂટ કરી દઈએ. સો S ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ સમેશનની વેલ્યુ છે 1500 ડિવાઈડ બાય n ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન 6. 1500 એને ડિવાઈડ બાય 6 કરશો 250 મળશે અને 250 છે એનું સ્ક્વેર રૂટ પોઝિટિવ સ્ક્વેર રૂટ આપણે કન્સિડર કરવાનું છે. એની વેલ્યુ મળશે 15.81. સો અહીંયા આ જે કેસ આપેલો છે એની અંદર મીન એટલે કે એક્સ બારની વેલ્યુ 45 અને સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલનની વેલ્યુ અહીંયા 15.81 એટલી મળે છે. સો બંને આન્સરને આપણે અહીંયા હાઇલાઇટ કરી દઈએ. સો અહીંયા કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. તો આવો જ એક નવો બીજો એક્ઝામ્પલ લઈએ. નીચેના અવલોકનો માટે પ્રમાણિત વિચલન શોધો. ફાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર ગિવન ઓબ્ઝર્વેશન્સ. તો અહીંયા ઓબ્ઝર્વેશન્સ આપેલા છે 10, 17, 15, 21, 19, 23, 19, 25, 30 એન્ડ 26. તો આ બધા જ ઓબ્ઝર્વેશન્સ જે આપેલા છે એટલે આપણી પાસે અનગ્રુપ્ડ ડેટા છે. અનગ્રુપ ડેટા છે એને આપણે પહેલાં તો ટેબ્યુલર ફોર્મમાં લખી દઈએ. પ્રમાણિત વિચલન ફાઇન્ડ કરવાનું છે મધ્યકને અનુલક્ષીને એટલે આપણે પહેલાં મધ્યક ફાઇન્ડ કરીશું. તો મધ્યક માટે આપણને xi ના સમ કરવાની જરૂર પડશે. તો
તો એક્સઆઈનો આપણે સમ કરી લઈએ. સમેશન ઓફ એક્સઆઈ 205. હવે મધ્યક એટલે કે એક્સ બાર ફાઇન્ડ કરવા માટે આપણને ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સની જરૂર પડે છે. સો નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ અહીંયા છે 1 2 3 4 5 6 7 8 9 એન્ડ 10. સો અહીંયા આપણે ફોર્મ્યુલા લખી લઈએ એક્સ બાર માટે. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એક્સઆઈ બાય એન. સમેશન ઓફ એક્સઆઈ 20 summation of xi 205 and n 10. So આ ડિવિઝન આપણને મળશે 20.5. સો આપેલી જે માહિતી છે એની માટે આપણને એક્સ બારની વેલ્યુ એટલે કે મધ્યકની વેલ્યુ 20.5 મળે છે. હવે આગળ પ્રમાણિત વિચલન જ્યારે ફાઇન્ડ કરવાનું છે તો પ્રમાણિત વિચલન માટે જે એક્સ બાર આપણને મળે એનું દરેક એક્સઆઈ સાથે ડિફરન્સ ફાઇન્ડ કરવાની જરૂર પડશે. તો એ ડિફરન્સ આપણે ફાઇન્ડ કરતા જઈએ. 20.5 માઇન્ડમાં રાખીને દરેક સાથે આપણું અહીંયા ડિફરન્સ મૂકતા જઈએ. સો 20.5 છે. એક્સઆઈ માઇનસ એક્સ બાર અહીંયા જ્યારે મૂકો છો તો એક્સઆઈ આપણા છે 10. સો અહીંયા આપણને મળશે 10 માઇનસ 20.5. સો એની વેલ્યુ આપણને મળશે -10.5. ત્યારબાદ 17 માઇનસ 20.5 તો ત્યાં ડિફરન્સ મળશે આપણને -3.5. 15 માઇનસ 20.5 -5.5. 21 minus 20.5 0.5. 19 minus 20.5 minus 1.5. 23 minus 20.5 2.5. 19 minus 20.5 minus 1.5. 25 minus 20.5 4.5. 30 minus 20.5 9.5 અને 26 minus 20.5 it is 5.5. તો આ બધા જ આપણે ડિફરન્સ લખી દીધા છે. હવે આ જે બધા ડિફરન્સ લખ્યા છે એનો આપણને સ્ક્વેર જોઈએ છે તો આપણે બધાનો અહીંયા સ્ક્વેર મૂકતા જઈશું. સો 10.5 છે, સ્ક્વેર તમે કરશો એટલે તમને સ્ક્વેરની વેલ્યુ મળશે 110.25. ત્યારબાદ 3.5 સ્ક્વેર તમે કરશો એટલે વેલ્યુ મળશે 12.25. 5.5 સ્ક્વેર ઇઝ 30.25. 0.5 સ્ક્વેર ઇઝ 0.25. 1.5 2.25. 2.5 6.25. અગેન 1.5. નેગેટિવ સાઇન સ્ક્વેર માટે કન્સિડર નથી કરતા કેમ કે ત્યાં આગળ સ્ક્વેર કરીએ એટલે ત્યાં પોઝિટિવ જ વેલ્યુ મળવાની છે. 4.5 સ્ક્વેર કરશો એટલે 20.25. 9.5 સ્ક્વેર કરશો એટલે 90.25 એન્ડ 5.5 ત્યાં તમને સ્ક્વેર એટલે કે વર્ગની કિંમત મળશે. સો આ બધા જ વેલ્યુના આપણે અહીંયા સ્ક્વેર કરી લીધા છે. સ્ક્વેર કર્યા બાદ આ જે સ્ક્વેર વેલ્યુ છે એનો સમ કરવાનો છે. સો અહીંયા આપણે લખી દઈશું સમેશન ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અને બધા જ ડેસિમલ વડે પોઈન્ટ છે એ બધાનો તમે સમ કરશો તો સમની વેલ્યુ આપણને મળશે 304.50. તો હવે સ્ક્વેરના સમની વેલ્યુ આપણી પાસે છે એને આપણે પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન એસ માટેના ફોર્મ્યુલાની અંદર સબસ્ટિટ્યૂટ કરી દઈએ. સો પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન એસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ સમેશન xi minus x bar whole square divided by n. So અહીંયા સ્ક્વેર રૂટ ઓફ સમેશન xi minus x bar whole square ની વેલ્યુ અહીંયા ટેબલથી
મળે છે આપણને 304.50 અને એનની વેલ્યુ નંબર ઓફ ઓબ્ઝર્વેશન 10, સ્ક્વેર રૂટની અંદર ડિવિઝનમાં 10થી ડિવિઝન કરો છો તો 30.45 એટલે તમને એસની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે સ્ક્વેર રૂટ કરવું પડશે 30.45નું. તો આ વર્ગમૂળ જો તમે કરશો વેલ્યુ મળશે 5.518, જે આપણા પ્રમાણિત વિચલન એટલે કે આપેલ માહિતી માટે મધ્યકથી સ્ટાન્ડર્ડ ડેવિએશન અબાઉટ મીનની વેલ્યુ છે. સો સ્ટુડન્ટ્સ, આગળના બંને એક્ઝામ્પલ આપણે જોયા. તો આગળના એક્ઝામ્પલની અંદર ડેટા જે હતો 6 ઓબ્ઝર્વેશન્સવાળો ક્રિકેટરના જે સ્કોર આપેલા હતા એની અંદર આપણે એક્ઝામ્પલ કર્યો તો એ ઠીક હતો, પરંતુ બાકીનો જે બીજો એક્ઝામ્પલ આપણે કર્યો એની અંદર શું થયું કે જ્યારે આપણે મીન ફાઇન્ડ કર્યો ત્યારબાદ મીન અને ઓબ્ઝર્વેશન્સનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કર્યું અને ડિફરન્સનો સ્ક્વેર કરીએ છીએ અને પછી એ સ્ક્વેરનો સમ કરીએ છીએ, ત્યાં દરેક જગ્યાએ આપણને ડેસિમલ એટલે કે દશાંશ અપૂર્ણાંકની સાથે કામ કરવું પડે છે. તો જ્યારે ડેટા ત્યાં નંબર ઓફ ડેટા બી વધારે છે એટલે કે 10 ઓબ્ઝર્વેશન્સ હતા અને પછી ડેસિમલ પોઈન્ટ સાથે એટલે કે દશાંશ સાથે કામ કરવું પડે છે, ત્યારે આપણને નંબર્સના એડિશનને સ્ક્વેર કરવામાં થોડુંક બોરિંગ અને ટાઈમ કન્ઝ્યુમિંગ એવું લાગતું હોય છે. તો આનું કોઈ અલ્ટરનેટ ખરું? હા, પ્રમાણિત વિચલન જ્યારે ફાઇન્ડ કરીએ છીએ તો આના અલ્ટરનેટ તરીકે એક બીજી ફોર્મ્યુલા છે અને એ ફોર્મ્યુલા આવી રીતે અહીંયા ડિરાઈવ કરીને મેં લખેલું છે. આપણી પાસે પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે ઓરિજિનલી ફોર્મ્યુલા છે S ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ સમેશન xi માઇનસ x બારનો હોલ સ્ક્વેર ડિવાઈડ બાય n. હવે આને આપણે થોડુંક સિમ્પ્લિફાઈડ કરવાની ટ્રાય કરીએ. અહીંયા અંદર સ્ક્વેર રૂટની અંદર સમેશન અને ત્યારબાદ જે હોલ સ્ક્વેર છે તો હોલ સ્ક્વેરની આપણે ફોર્મ્યુલા રિકોલ કરીએ કે a માઇનસ બી હોલ સ્ક્વેર હોય તો આપણે લખી શકીએ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આ રીતે એક્સપાન્ડ કરતાં xi માઇનસ x બારનો હોલ સ્ક્વેર છે ત્યાં લખ્યું છે xi સ્ક્વેર માઇનસ 2xi x બાર પ્લસ x બારનો સ્ક્વેર. તો આ એક્સપાન્શન છે. હવે ત્યાં આપણે આગળ સમેશનનું સાઇન આપેલું છે તો એ દરેક ટર્મની આગળ લાગી જશે. સો દરેક ટર્મની અંદર જ્યારે સમેશનનું સાઇન લગાવો છો એટલે અહીંયા મળશે તમને સમેશન ઓફ xi સ્ક્વેર માઇનસ 2x બાર તો કોન્સ્ટન્ટ થઈ જાય છે, ત્યાં સમેશનના આઈ ઇન્ડેક્સની કોઈ ઇફેક્ટ નથી એટલે એને સમેશન સાઇનની બહાર રાખ્યું છે. સમેશન ઓફ xi પ્લસ x બાર અહીંયા જે છે x બાર સ્ક્વેર, તો x બાર સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખો છો એટલે સમેશન સાઇન 1 ઉપર એપ્લિકેબલ થશે. હવે અહીંયા આગળ n જે કોન્સ્ટન્ટ હતા 1/n એને પણ આપણે દરેક ટર્મની અંદર ઇન્ડિવિજ્યુઅલ આપી દો તો એ આપશો એટલે સમેશન xi સ્ક્વેરની નીચે n માઇનસ 2x બાર કોન્સ્ટન્ટ છે ખાલી સમેશન xi એની નીચે n આપીએ પ્લસ x બાર સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખીને અહીંયા સમ ઓફ 1, પણ અહીંયા સમ ઓફ 1 એટલે 1નો સમ કેટલી વખત થાય છે જેટલા નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ છે એટલી વાર. તો n નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ છે એટલે તમે 1 + 1 + 1 n ટાઈમ કરો છો એટલે ત્યાં n મળશે. સો અહીંયા n લખેલો છે એ સમેશન ઓફ 1 પરથી મળે છે અને આ જે n છે એ અહીંયા જે ઇન્ડેક્સ હતો ત્યાંથી મળે છે. એ બંને કેન્સલ થશે એટલે લાસ્ટ ટર્મની અંદર આપણી પાસે x બાર સ્ક્વેર એવું રહેશે. એનાથી આગળના ટર્મની અંદર સમેશન ઓફ xi અપોન n જે ટર્મ મળે છે એ તો આપણા x બારની વેલ્યુ છે અનગ્રુપ ડેટા માટે. સો x બાર અને આગળ એક x બાર હતો, સો અહીંયા x બારનો સ્ક્વેર અને આગળનું ટર્મ એઝ ઇટ ઇઝ રહે છે. સો અહીંયા આપણે માઇનસ 2x બારનો સ્ક્વેર પ્લસ x બારનો સ્ક્વેર આ જે ટર્મ્સ છે એને સિમ્પ્લિફાઈડ કરો છો માઇનસ x બાર સ્ક્વેર એવું વધશે. સો એસના એ જ ફોર્મ્યુલાને સિમ્પ્લિફાઈડ કરતાં આપણને નવું ફોર્મેટ મળે છે જેની અંદર s ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ સમેશન xi સ્ક્વેર ડિવાઈડ બાય n નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ માઇનસ x બારનો સ્ક્વેર એટલે કે ખાલી મધ્યક ફાઇન્ડ કર્યા બાદ તમારે મધ્યક એટલે કે મીન અને ઓબ્ઝર્વેશન્સ એટલે કે xiના ડિફરન્સનો ફાઇન્ડ કરવાની જરૂર નથી, ખાલી મીન અને xiના વેલ્યુઝ પરથી જ તમને સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ મળી શકે છે. તો આને આપણે
આગળના ફોર્મ્યુલા માટેનું વૈકલ્પિક એટલે કે અલ્ટરનેટ ફોર્મ્યુલા કહી શકીએ. સો અહીંયા આ જ ફોર્મ્યુલાને અલગ રીતે એક્સ બાર અલગથી ફાઇન્ડ ના કરવા હોય તો આ જ ફોર્મ્યુલામાં એક્સ બારની જગ્યાએ સમેશન એક્સઆઈ બાય એન લખી દો છો. તો આ ફોર્મ્યુલા અલગ રીતે લખવું હોય તો આ રીતે લખી શકાય. એસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ સમેશન એક્સઆઈ સ્ક્વેર ડિવાઈડ બાય એન માઇનસ સમેશન એક્સઆઈ બાય એન હોલ સ્ક્વેર. સો ખાલી એક્સઆઈની વેલ્યુ ઉપરથી તમને એસની વેલ્યુ મળી શકે. સો હવે આ ફોર્મ્યુલાથી આપણા એક્ઝામ્પલ્સ છે એના કેલ્ક્યુલેશન ઇઝી થાય છે કે નહીં એ તો ત્યારે જ ખબર પડે કે આપણે આગળ જે એક્ઝામ્પલમાં ડિફિકલ્ટી ફેસ કરી હતી ડેસિમલ પોઈન્ટ્સને ટેકલ કરવાની એ ઇઝી બનતી હોય. તો આપણે આગળનો જે એક્ઝામ્પલ છે એ જ ફરીથી આ અલ્ટરનેટ ફોર્મ્યુલાનો યુઝ કરીને કેલ્ક્યુલેટ કરીશું. સો અહીંયા એક્ઝામ્પલ છે સેમ ડેટા અહીંયા પહેલેથી જ લખીને રાખેલો છે એક્ઝામ્પલની અંદર. એક્સઆઈની વેલ્યુઝ આપેલી છે 10, 17, 15, 21, 19, 23, 19, 25, 30 એન્ડ 26 અને સમેશન ઓફ એક્સઆઈ આપણે આગળ એક્ઝામ્પલમાં કરેલું જ હતું 205. તો હવે આ સમેશન ઓફ એક્સઆઈ પછી આપણને એસની ફોર્મ્યુલામાં બીજું અલ્ટરનેટ ફોર્મ્યુલા જ્યારે યુઝ કરીએ છીએ આપણને એક્સઆઈનો સ્ક્વેર જોઈએ છે અને પછી એનો સમ કરવાનો છે. સો દરેક એક્સઆઈનો સ્ક્વેર કરી લઈએ. પ્રીવિયસ જ્યારે આપણે આ સેમ એક્ઝામ્પલ કર્યો હતો ત્યારે આપણને ડેસિમલ પોઈન્ટવાળા નંબર્સનો સ્ક્વેર કરવાની જરૂર પડતી હતી. તો બેટર છે એના કરતાં આ નંબર્સનો સ્ક્વેર કરવો. થોડોક તમને કેલ્ક્યુલેટરમાં પણ ઇઝી પડશે અને મેન્યુઅલ કરવાનું આવે તો પણ એ થોડુંક ઇઝી રહેશે. સો દરેક એક્સઆઈ માટે એક્સઆઈનો સ્ક્વેર કરી લો. 10 માટે 100, 17 માટે 289, 15 માટે 225, એ જ રીતે 21 માટે 441, 19 માટે 361, 23 માટે 529, 19 માટે 361, 25 સ્ક્વેર ઇઝ 625, 30 સ્ક્વેર ઇઝ 900 એન્ડ 26 સ્ક્વેર ઇઝ 676. હવે આ બધા જે સ્ક્વેર કરેલા છે ઓબ્ઝર્વેશન્સના એ બધાનો સમેશન ઓફ એક્સઆઈ સ્ક્વેર કરીએ છીએ એની વેલ્યુ મળશે 4507. તો હવે આ બધી જ વેલ્યુને આપણે ડાયરેક્ટલી વિધાઉટ ફાઇન્ડિંગ મીન, પહેલાં મીન ફાઇન્ડ કરો પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરો એવું કર્યા વગર સીધું જ એસવાળા અલ્ટરનેટ ફોર્મ્યુલા જે હતા એની અંદર રાખી દઈએ. સો ફોર્મ્યુલા એસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ સમેશન એક્સઆઈ સ્ક્વેર ડિવાઈડ બાય એન માઇનસ સમેશન એક્સઆઈ ડિવાઈડ બાય એનનો સ્ક્વેર. વેલ્યુઝ અહીંયા ટેબલમાંથી લઈ લઈએ. સો સ્ક્વેર રૂટની અંદર સમેશન એક્સઆઈ સ્ક્વેર હતા ત્યાં વેલ્યુ 4507, એન નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ 10 હતા માઇનસ 205 ડિવાઈડ બાય 10 એન્ડ હોલ સ્ક્વેર. સો 10 થી ડિવિઝન ઇઝી બનશે. 4507 માઇનસ અહીંયા સ્ક્વેર કરવો પડશે 20.5નો જે આપણને મળશે 420.25. આ સબટ્રેક્શન 30.45 મળે છે અને 30.45નું સ્ક્વેર રૂટ કરો એટલે તમને આન્સર મળશે એસ ઇઝ ઇક્વલ ટુ 5.518. તો હવે આગળ જે આપણે એક્ઝામ્પલ કર્યો હતો એની કેલ્ક્યુલેશન સાથે આ કેલ્ક્યુલેશન્સને કમ્પેર કરશો તો પ્રમાણમાં આ કેલ્ક્યુલેશન ઘણી ઝડપથી થઈ ગઈ અને ઇઝી પણ છે. તો આ જ મેથડનો યુઝ કરીને હજુ આપણે વધુ એક એક્ઝામ્પલ લઈએ. સો એક્ઝામ્પલ અહીંયા લખેલો છે. એક કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ 69, 67, 66, 69, 64, 63, 68, 65 અને 72 છે. આ ગુણનું મધ્યકથી પ્રમાણિત વિચલન શોધો. એટલે 9 સ્ટુડન્ટ્સ માટે અહીંયા ડેટા આપેલો છે. એક ટેસ્ટની અંદર આઉટ ઓફ 100 કેટલા માર્ક્સ મેળવ્યા છે એનો. તો એ જે સ્કોર છે એનું આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન અબાઉટ મીન એવું ફાઇન્ડ કરવાનું છે. તો આપણે અલ્ટરનેટ ફોર્મ્યુલા માટે એક્ઝામ્પલ અહીંયા કરતા હતા. અલ્ટરનેટ ફોર્મ્યુલાનો યુઝ કરવો હોય તો એની માટે આપણને બે વસ્તુની જરૂર પડે છે, સમ ઓફ એક્સઆઈ અને સમ ઓફ એક્સઆઈ સ્ક્વેર. તો એક્સઆઈ એટલે આપેલા ઓબ્ઝર્વેશન્સ અનગ્રુપ ડેટા છે, એક્સઆઈ સીધા આપેલા જ છે. તો અહીંયા મેં ટેબલમાં પહેલેથી લખેલા છે અને પછી એનો સ્ક્વેર કરવાની જરૂર પડે છે. સો આપણે સમ ઓફ એક્સઆઈ અને સમ ઓફ એક્સઆઈ સ્ક્વેર માટે પહેલાં તો દરેકનો આપણે સ્ક્વેર કરી દઈએ. સો અહીંયા 69નો સ્ક્વેર કરશો વેલ્યુ મળશે આપણને 4761.
67 સ્ક્વેર 4 4 8 9, 66 સ્ક્વેર 4 3 5 6, 69 સ્ક્વેર 4 7 6 1, 64 નો સ્ક્વેર 4 0 9 6, 63 સ્ક્વેર કરશો આપણને વેલ્યુ મળશે 3 9 6 9, 68 નો સ્ક્વેર 4 6 2 4, 65 સ્ક્વેર 4 2 2 5 અને 72 નો સ્ક્વેર વેલ્યુ મળશે ત્યાં 5 1 8 4. તો હવે આગળ સમ ઓફ એક્સઆઈ એટલે આ જે એક્સઆઈના ઓબ્ઝર્વેશન્સ જે આપેલા હતા એ બધાનો એડિશન કરી દો તો સમ ઓફ એક્સઆઈની વેલ્યુ મળશે 603 અને એ જ રીતે સ્ક્વેર જે કર્યા છે એ વેલ્યુઝનો એડિશન કરી દો સમ ઓફ એક્સઆઈ સ્ક્વેર તો એ એડિશન તમને મળશે 40465. સો આ બંને વેલ્યુઝ આપણને મળી ગયા છે. આ બંને વેલ્યુઝને આપણે પ્રમાણિત વિચલન એટલે કે એસના ફોર્મ્યુલાની અંદર સબસ્ટિટ્યુટ કરી દઈએ. ફોર્મ્યુલા રિકોલ કરી લો. પ્રમાણિત વિચલન S is equal to square root of sum of xi square divided by n minus sum of xi divided by n whole square. વેલ્યુઝ આપણી પાસે જે પણ છે એ મૂકી દઈએ. સો S is equal to square root of sum of xi square 40,465 n થી ડિવાઈડ n છે 9 સ્ટુડન્ટ્સનો ડેટા છે એટલે આ n ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ 9 હશે નાઇન માઇનસ સમ ઓફ એક્સઆઈ તો સમ ઓફ એક્સઆઈ આપણને મળે છે અહીંયા 603 divided by 9 and whole square. આ બધા જ વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ. સો સ્ક્વેર રૂટ ઓફ 40465 ડિવિઝન બાય 9 કરો. ડિવિઝન તમને મળશે 4496.11 માઇનસ 603 ડિવિઝન બાય 9 કર્યા બાદ જે વેલ્યુ મળે છે એનો સ્ક્વેર કરશો તો એ સ્ક્વેર આપણને મળશે 4489. આગળ સ્ક્વેર રૂટની અંદર સબટ્રેક્શન પરફોર્મ કરો 2.66 આગળ 6 કન્ટિન્યુ રહેશે એટલે એને આપણે એપ્રોક્સિમેટ લખી શકીએ 2.67. સો આપેલ જે માહિતી હતી 9 સ્ટુડન્ટ્સના સ્કોર વિશેની તો એનો સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ 2.67 મળે છે. હવે અહીંયા આ એક્ઝામ્પલની અંદર પણ આગળ આપણે ડિસ્કશન કર્યું હતું આગળના જે બે એક્ઝામ્પલ કમ્પેર કર્યા એની અંદર કે જ્યારે ડેસિમલ પોઈન્ટ વાળો એક્ઝામ્પલ હતો તો એ ફર્સ્ટ કરતાં સેકન્ડ મેથડ કરતાં થોડોક આપણને ઇઝી પડ્યો. કેલ્ક્યુલેશનમાં એમાં ટાઈમ બી ઓછો ગયો અને ડેસિમલ આપણે કન્સિડર ન કરવા પડ્યા. પરંતુ હવે સેકન્ડ મેથડથી જ જ્યારે આ બીજો એક્ઝામ્પલ કરીએ છીએ ત્યારે આપણને શું થાય છે કે જ્યારે નંબર્સ બહુ મોટા છે ત્યારે એના સ્ક્વેરની વેલ્યુ એટલી જ મોટી થશે. સ્ક્વેરની વેલ્યુ એટલી જ મોટી થશે એટલે સામે એનો સમ પણ એટલો જ મોટો થશે. હવે એ સમ મોટો છે એટલે અહીંયા પણ આપણને થોડુંક મેનેજ કરવામાં ડિફિકલ્ટી પડે અથવા તો થોડોક ટાઈમ જાય અને ભૂલ થવાની પણ શક્યતા વધે. તો હજુ આ મેથડની અંદર પણ જ્યારે મોટા નંબર્સ આપેલા હોય ત્યારે એને નાના નંબર્સમાં કન્વર્ટ કરીને આગળ કેલ્ક્યુલેશન કરવાની પણ આપણી પાસે અલ્ટરનેટ ફોર્મ્યુલા છે. હવે એ ફોર્મ્યુલા શું છે એ આપણે જોઈ લઈએ. સો અહીંયા ડેસિમલ સ્ક્વેર્સ ઓફ બિગ નંબર્સ એ બધું જ્યારે મેનેજ કરવું થોડુંક કંટાળાજનક તેમજ ટાઈમ ટેકિંગ થતું હોય છે. તો એ કેસની અંદર ધારેલા મધ્યકની મેથડ. હવે ધારેલા મધ્યક આપણે આગળ જોયું હતું ત્યારે ખાલી ગ્રુપ ડેટા જ્યારે આપેલો હોય ડિસ્ક્રીટ અથવા તો કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન સાથેનો ત્યારે યુઝ કરતા હતા. પરંતુ જ્યારે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરવું છે ત્યારે પણ આપણને આ મેથડ એટલે કે અઝ્યુમ્ડ મીન વાળી મેથડ કામ લાગે છે. તો અઝ્યુમ્ડ મીન વાળી મેથડમાં ઓબ્વિયસલી આપણે પહેલાં ડેટા રેન્જની અંદરથી
વચ્ચેનો એક પોઈન્ટ કે જેથી આપણને કેલ્ક્યુલેશન ઇઝી રહે, બાકી તમે કોઈ પણ પોઈન્ટ કન્સિડર કરી શકો છો. તો વચ્ચેનો એક પોઈન્ટ આપણે અઝ્યુમ્ડ મીન તરીકે કન્સિડર કરીશું. અઝ્યુમ્ડ મીન ધારો કે આપણે એ લઈએ છીએ, તો એ લીધા બાદ આપણે ડીઆઈ કેલ્ક્યુલેટ કરીશું. ડીઆઈ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ, એટલે હવે એ અઝ્યુમ કર્યા બાદ દરેક એક્સઆઈ સાથે એનો ડિફરન્સ ફાઇન્ડ કરીને એ જે ડીઆઈ છે, હવે ડીઆઈને અંદર આપણે જે અલ્ટરનેટ ફોર્મ્યુલા હતું ત્યાં રિપ્લેસ કરી લેવાનું. એટલે એક્સઆઈ જે છે ત્યાં આપણે એક્સઆઈની જગ્યાએ ડીઆઈ પ્લસ એ રિપ્લેસ કરવાના. તો અહીંયા ડીઆઈ પ્લસ એ જો રિપ્લેસ કરશો એક્સઆઈની જગ્યાએ અને પછી સિમ્પ્લિફાઈડ કરશો જે રીતે આપણે આગળ કર્યું હતું, તો તમને સેકન્ડ અલ્ટરનેટ ફોર્મ્યુલા, ફર્સ્ટ અલ્ટરનેટ ફોર્મ્યુલા હતું, આગળ તમને સેકન્ડ વૈકલ્પિક સૂત્ર મળશે. અને એ સૂત્ર છે એસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ સમેશન ડીઆઈ સ્ક્વેર ડિવાઈડ બાય એન, એન એઝ ઇટ ઇઝ છે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, માઇનસ સમેશન ડીઆઈ ડિવાઈડ બાય એન હોલ સ્ક્વેર. એટલે સિમિલર ફોર્મ્યુલા છે, આપણા એક્સઆઈ છે ત્યાં દરેક એક્સઆઈ રિપ્લેસ થઈ જાય છે ડીઆઈ. એટલે કે જ્યારે તમે ડીઆઈ, હવે ડીઆઈ શું હતા? એક્સઆઈ માઇનસ એ. એટલે એક્સઆઈને જ્યારે ડીઆઈ એટલે કે કોઈ પણ કોન્સ્ટન્ટમાં એડ કે સબટ્રેક્ટ કરીને રિપ્લેસ કરો છો, ફોર્મ્યુલા સિમિલર જ રહે છે, પ્રમાણિત વિચલનની વેલ્યુ તમને એઝ ઇટ ઇઝ મળશે. તો હવે આ મેથડથી આગળના એક્ઝામ્પલનું કેલ્ક્યુલેશન ફરીથી કરીએ અને ચેક કરીએ કે આ મેથડથી આપણને સેકન્ડ કરતાં ઇઝી પડે છે કે નહીં. સો અહીંયા એક્ઝામ્પલ લખી રાખેલો જ છે. એક કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ આપેલા છે 69, 67, 66, 69, 64, 63, 68, 65, 72 અને આ ડેટા ટેબલમાં પણ લખી રાખેલો છે. હવે આ જે સ્કોર છે એ સ્કોર કાર્ડમાંથી તમારે એ ડેટાનો સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણે મેથડ સેકન્ડ અલ્ટરનેટ ફોર્મ્યુલાવાળી એટલે કે ડીઆઈ અઝ્યુમ્ડ મીનવાળી ફાઇન્ડ આઉટ યુઝ કરવાની હતી. તો અઝ્યુમ્ડ મીનવાળી મેથડનો યુઝ કરવા માટે સૌપ્રથમ આપણે અઝ્યુમ્ડ મીન ડિસાઇડ કરવો પડશે. સો અહીંયા અઝ્યુમ્ડ મીન તરીકે આપણે કેવી રીતે ડિસાઇડ કરીશું કે શેને અઝ્યુમ્ડ મીન તરીકે લેવો છે, કઈ વેલ્યુને કન્સિડર કરવી છે. સો અહીંયા આપણે એક્સઆઈની જે વેલ્યુ આપેલી છે, ઓબ્ઝર્વેશન્સ જે આપેલા છે એમાંથી સૌથી મોટું ઓબ્ઝર્વેશન્સ અને સૌથી નાનું ઓબ્ઝર્વેશન્સ જોઈ લેવાનું અને એ જોયા બાદ એનો રેન્જમાંથી મિડલ વેલ્યુ આપણે અપ્રોક્સિમેટલી લઈ લેવાની. સો સૌથી અહીંયા નાનું ઓબ્ઝર્વેશન્સ દેખાય છે 63 અને સૌથી મોટું હોય એવું ઓબ્ઝર્વેશન અહીંયા દેખાય છે 72. તો 63 થી 72ની રેન્જમાં 67, 68 જેવી મિડલ વેલ્યુમાંથી આપણે કોઈ બી ઓબ્ઝર્વેશનને એ તરીકે એટલે કે અઝ્યુમ્ડ મીન તરીકે લઈ લઈશું. સો અહીંયા 67 જે છે એને આપણે એ તરીકે કન્સિડર કરી લઈએ છીએ. ત્યારબાદ ડીઆઈની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું એટલે એક્સઆઈ સાથે એનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરી લઈશું. સો એક્સઆઈ સાથે એનો ડિફરન્સ એટલે 69 માઇનસ 67, તો અહીંયા આપણને મળશે ડીઆઈની વેલ્યુ 2. ત્યાર પછી 67 માઇનસ 67, ત્યાં ડીઆઈની વેલ્યુ 0. અહીંયા 66 માઇનસ 67, તો ડીઆઈની વેલ્યુ થશે -1. 69 માઇનસ 67, ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ 2. 64 માઇનસ 67, ડીઆઈની વેલ્યુ અહીંયા થશે -3. 63 માઇનસ 67 ડિફરન્સ -4. 68 માઇનસ 67 1. 65 માઇનસ 67 -2 અને 72 માઇનસ 67 5. હવે એસ એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલાની અંદર આપણને ડીઆઈ અને ડીઆઈ સ્ક્વેર બંનેની જરૂર પડે છે. તો આ બધા જે ડીઆઈ મળે છે એનો સ્ક્વેર કરી લઈએ. સો 2 સ્ક્વેર 4, 0, 0, -1,
square is 1, 2, 4, minus 3, 9, minus 4, square is 16, 1, 1, minus 2, square is 4, 5 નો 25. સો અહીંયા જુઓ કે આપણે જ્યારે ટેબલ ફોર્મ કર્યું હતું આગળના એક્ઝામ્પલની અંદર ત્યારે આ જે ઓબ્ઝર્વેશન્સ આપેલા હતા એના સ્ક્વેર કર્યા હતા, એટલે આપણને ઓબ્વિયસલી ફટાફટ કરવા માટે કેલ્ક્યુલેશનનો યુઝ કરવો જ પડે. જ્યારે અહીંયા અઝ્યુમ્ડ મીન જ્યારે લઈ લીધો છે એટલે બધા જ ઓબ્ઝર્વેશન્સને અઝ્યુમ્ડ મીનથી સબટ્રેક્ટ કર્યા તો બધો જ ડેટા આપણો અહીંયા નાના આંકડાઓમાં કન્વર્ટ થઈ ગયો. તો હવે એ જે નાના આંકડાઓ છે તો એનો સ્ક્વેર આપણે મેન્યુઅલી જ કરી શકીએ છીએ. સો હવે આગળ ડીઆઈનો એડિશન કરી દઈએ. તો કેમ કે હવે બધા નંબર્સ બહુ મોટા એવા નથી એટલે આપણે અહીંયા એડિશન પણ મેન્યુઅલી કરી શકીએ. સો અહીંયા આપણે કરી દઈશું સમેશન ઓફ ડીઆઈ અને સમેશન ઓફ ડીઆઈ સ્ક્વેર. સો સમેશન ઓફ ડીઆઈ પ્લસ માઇનસ હોય એટલે એને મેનેજ કરતા જઈને મેન્યુઅલી આપણે કરી શકીએ. સો અહીંયા -1 અને 1 એ 0 વેલ્યુ આપશે, 2 અને -2 એ જ રીતે 0 વેલ્યુ આપશે. એ પછી પોઝિટિવ્સ કેટલા વધે છે? સો 2 એન્ડ 5 એનું એડિશન થશે 7. નેગેટિવ્સ વધે છે -4. સો 7 - 4 ઇટ ઇઝ 3. 3 પછી આપણે -3 એટલે અહીંયા આન્સર તમને સમેશન ઓફ ડીઆઈનું મળશે 0. હવે ડીઆઈના સ્ક્વેર એના સમ કરી લો એટલે એ સમનો આન્સર તમને મળશે સમેશન ઓફ ડીઆઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 64. આ બંને વેલ્યુને આપણે એસ એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશનનું ફોર્મ્યુલા યાદ કરીને એમાં સબસ્ટિટ્યુટ કરી દઈએ. સો પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન એસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ summation di square divided by n and summation di divided by n whole square. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો. સમેશન ઓફ ડીઆઈ સ્ક્વેર 64, n ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, આપણા નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ હતા 1 2 3 4 5 6 7 8 9. સો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ સમ ઓફ ડીઆઈ 0 ડિવાઈડ બાય 9 એન્ડ સ્ક્વેર. તો હવે અહીંયા જોશો સ્ક્વેર રૂટની અંદર અહીંયા છે 0/9, 0ને પોઝિટિવ વેલ્યુથી ડિવાઈડ કરો છો એટલે 0 જ રહેશે અને 0નો સ્ક્વેર 0 એટલે આ સબટ્રેક્શન 0 સાથેનું છે એટલે આપણને અહીંયા 64/9 સ્ક્વેર રૂટમાં એટલું જ વધે છે. ડિવિઝનમાં હવે સ્ક્વેર રૂટ છે એ ઇન્ડિવિડ્યુઅલ આપી શકો એટલે સ્ક્વેર રૂટ 64નું સ્ક્વેર રૂટ 8, 9નું સ્ક્વેર રૂટ 3. સો અહીંયા 8/3 કરશો એટલે તમને આન્સર 2.66 એન્ડ સો ઓન એટલે આપણને એપ્રોક્સિમેટલી એને 2.67 એવું લખી શકાય. તો અહીંયા ચેક કરો કે કેલ્ક્યુલેશન્સ ઘણું ઇઝી થયું છે. સ્ક્વેર કરવામાં આપણને કોઈ તકલીફ નથી પડી. આગળના એક્ઝામ્પલની જેમ આપણે મોટા નંબર્સને હેન્ડલ નથી કરવા પડ્યા અને તેમ છતાં આપણને આન્સર તો બહુ ઇઝીલી અને સેમ જ મળે છે. સો મોટા નંબર્સ જ્યારે પણ આપેલા હોય છે ત્યારે ડીઆઈવાળી મેથડનો એટલે કે સેકન્ડ અલ્ટરનેટ ફોર્મ્યુલા જે છે એનો યુઝ કરીને જો તમે પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરશો તો એ ઘણું ઇઝી બની જશે. આ જ મેથડથી એક એક્ઝામ્પલ વધારે આપણે લઈ જોઈએ. સો નીચેના અવલોકનો માટે ધારેલા મધ્યકની રીતે પ્રમાણિત વિચલન શોધો. તો અહીંયા ક્લિયરલી લખેલું છે ફાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર ગિવન ડેટા બાય મેથડ ઓફ અઝ્યુમ્ડ મીન. અઝ્યુમ્ડ મીનની મેથડ કહેલું છે એટલે આપણે જે પણ ડેટા આપેલો છે એ રેન્જમાંથી અઝ્યુમ્ડ મીન કન્સિડર કરી લઈએ. અઝ્યુમ્ડ મીન તરીકે તમે કોઈ પણ વેલ્યુ કન્સિડર કરી શકો છો, પરંતુ જો તમે મિડલ વેલ્યુને રેન્જમાંથી મિડલ વેલ્યુને કન્સિડર કરશો તો બંને બાજુના ડેટા તમને જે મળશે એ ડિફરન્સીસ પ્રમાણમાં નાના નંબર્સ મળશે એટલે કેલ્ક્યુલેશનમાં જ્યારે યુઝ કરવાનો આવે ત્યારે બહુ ઇઝી પડશે. સો અહીંયા અઝ્યુમ્ડ મીન ડિસાઇડ કરવા માટે સૌથી નાનું ઓબ્ઝર્વેશન 10, સૌથી મોટું ઓબ્ઝર્વેશન
30. સો 10 અને 30 એ રેન્જની અંદર મિડલ વેલ્યુ એટલે 90, 20 કે 21 એમાંથી તમે કોઈ પણ વેલ્યુને કન્સિડર કરી શકો. સો અહીંયા મેં એની વેલ્યુ તરીકે 90 ને, કેમ કે 90 રિપીટ થાય છે એટલે ત્યાં આપણા ડિફરન્સ બે જગ્યાએ 0 થઈ જશે, તો 0ને કેલ્ક્યુલેશનમાં યુઝ કરવા બહુ ઇઝી રહેશે, એટલે આપણે એને 19 કન્સિડર કરીએ છીએ. ત્યાર પછી એ અઝ્યુમ્ડ મીન તરીકે લીધા બાદ એ અઝ્યુમ્ડ મીનનો એક્સઆઈ સાથેનો ડિફરન્સ ફાઇન્ડ કરી લઈએ. સો ડીઆઈ માટે એક્સઆઈ માઇનસ એ એટલે કે 10 માઇનસ 19, ફર્સ્ટ ડીઆઈની વેલ્યુ મળશે -9. 17 માઇનસ 19 -2, 15 માઇનસ 19 -4, 21 માઇનસ 19 2, 19 માઇનસ 19 0, 23 માઇનસ 19 4, 19 minus 19 0, 25 minus 19 it is 6, 30 minus 19 11 અને 26 minus 19 7. ત્યાર પછી આ દરેક વેલ્યુનો સ્ક્વેર એટલે કે ડીઆઈનો સ્ક્વેર કરી લઈએ. સો -9 સ્ક્વેર ઇઝ 81, -2 સ્ક્વેર ઇઝ 4, 4 ના 16, 2 માટે 4, 0 માટે 0, 4 માટે 16, 0 માટે 0, 6 સ્ક્વેરની વેલ્યુ 36, 11 સ્ક્વેરની વેલ્યુ 121 અને 7 ત્યાં આપણને સ્ક્વેરની વેલ્યુ મળશે 49. તો હવે ટેબલ રેડી કર્યા બાદ આપણે દરેક ડીઆઈ અને દરેક ડીઆઈ સ્ક્વેરનો સમ જોઈએ છીએ ફોર્મ્યુલાની અંદર. સો દરેક ડીઆઈનો જો સરવાળો કરીએ છીએ તો આપણને અહીંયા ચેક કરીને મેન્યુઅલી જ કરતા જઈએ. સો અહીંયા -4 અને 4 છે એટલે ત્યાં સમની વેલ્યુ આપણને 0 મળશે. એ પછી -9 અને -2 એડિશન -11 થશે, એ અહીંયા 11 સાથે બેલેન્સ થઈને આપણને 0 વેલ્યુ આપી દેશે. એ પછી 2 પ્લસ 6 8 અને પ્લસ 7 એટલે આપણને સમ ઓફ ડીઆઈ મળશે 15. એ જ રીતે સમ ઓફ ડીઆઈ સ્ક્વેર, તો ડીઆઈ સ્ક્વેરના વેલ્યુઝ પણ નીચે લખેલા છે, એ બધાનું એડિશન કરો, એ એડિશનની વેલ્યુ તમને મળશે 327. બંને વેલ્યુને આપણે ફોર્મ્યુલા લખીને એની અંદર સબસ્ટિટ્યૂટ કરી દઈએ. સો પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ એવિએશન માટે ફોર્મ્યુલા હતું S ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ સમેશન ડીઆઈ સ્ક્વેર ડિવાઇડ બાય n સમેશન ડીઆઈ ડિવાઇડ બાય n હોલ સ્ક્વેર. સો અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દઈએ વેલ્યુઝ. સમ ઓફ ડીઆઈ સ્ક્વેર 327, nથી ડિવિઝન n છે આપણા 1 2 3 4 5 6 7 8 9 એન્ડ 10. સો n ઇઝ ઇક્વલ ટુ 10 નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ છે, માઇનસ સમ ઓફ ડીઆઈ 15 ડિવાઇડ બાય 10 and whole square. So S is equal to square root of 327 divided by 10 32.7 minus 15 divided by 10 એટલે 1.5 થશે. 1.5 નો સ્ક્વેર કરીએ સો 2.25 એવો આન્સર મળશે. સો અહીંયા સબટ્રેક્શન કરશો 32.7 માઇનસ 2.25 એ સબટ્રેક્શનની વેલ્યુ 30.45 મળી. એ વેલ્યુનો વર્ગમૂળ એટલે કે સ્ક્વેર રૂટ કન્સિડર કરો. સો એસની વેલ્યુ તમને મળશે 5.518. સો આશા રાખું કે આ મેથડમાં તમને થોડુંક
ઇઝી ફીલ થયું હશે અને કેલ્ક્યુલેશન ઝડપથી સમજમાં આવી હશે. સો સ્ટુડન્ટ્સ, એક એક્ઝામ્પલ આપણે હજુ લઈએ વધુ પ્રેક્ટિસ માટે. સો આપેલ માહિતી માટે મધ્યકથી પ્રમાણિત વિચલન શોધો. સ્ટાન્ડર્ડ ડેવિએશન અબાઉટ મીન ફાઇન્ડ કરવાનું છે. ડેટા અહીંયા એક્સઆઈના જે આપેલા છે એ મેં ટેબલમાં રાખી દીધેલા છે. સો અહીંયા નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એન્ડ 10. એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ 10 છે. કેમ કે નંબર્સ પ્રમાણમાં થોડાક મોટા છે એટલે હવે આપણે આની અંદર જે 3 ફોર્મ્યુલા જોયા એ 3માંથી કોઈ પણનો યુઝ કરીને તમે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરી શકો છો. પરંતુ જો ડીઆઈ એટલે કે ધારેલા મધ્યકની રીતે ફાઇન્ડ આઉટ કરશો તો આ નંબર્સ થોડાક નાના ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. સો આપણે સૌપ્રથમ ધારેલા મધ્યકની મેથડ યુઝ કરવા માટે તો એની વેલ્યુ અઝ્યુમ કરી લેવી પડશે. તો એની વેલ્યુ તરીકે આપણે કઈ વેલ્યુ લઈશું? તો અહીંયા રેન્જની અંદરથી જ કોઈ પણ વેલ્યુ લેવાની છે. સો 68 સૌથી મોટી વેલ્યુ અહીંયા છે અને 45 છે સૌથી નાની વેલ્યુ. સો અપ્રોક્સિમેટલી આપણે વેલ્યુ લેવા માટે કોઈનો બી યુઝ કરી શકીએ. આ વખતે આપણે થોડુંક અલગ કરવા માટે અહીંયા જે આપેલી નથી એવી વેલ્યુ અને અપ્રોક્સિમેટલી મિડલમાં હોય એવી એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 55 લઈને કેલ્ક્યુલેશન કરીશું. સો a ઇક્વલ ટુ 55 લઈએ છીએ ત્યારે ડીઆઈની વેલ્યુ di ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a ફાઇન્ડ આઉટ કરતા જઈએ. સો 65 માઇનસ 55 ફર્સ્ટ ડીઆઈની વેલ્યુ તમને મળશે 10. ત્યારબાદ સેકન્ડ ડીઆઈ 3, 68 માઇનસ 55 એટલે થર્ડ ડીઆઈની વેલ્યુ અહીંયા મળશે 13. 44 માઇનસ 55 ડીઆઈ મળશે -11. 48 માઇનસ 55 -7. 45 માઇનસ 55 -10. 60 માઇનસ 55 5 અને 62 માઇનસ 55 7. 60 માઇનસ 55 5 અને 50 માઇનસ 55 -5. તો બધા જ ડીઆઈના વેલ્યુ ફાઇન્ડ કરી લીધા. એ પછી આપણને ફોર્મ્યુલા માટે ડીઆઈ સ્ક્વેરની જરૂર છે. સો દરેક ડીઆઈનો સ્ક્વેર અહીંયા ટેબલમાં જ કરી લઈએ. ડીઆઈ સ્ક્વેર 10 સ્ક્વેર ઇઝ 100. 3 સ્ક્વેર ઇઝ 9. 13 નો સ્ક્વેર 169. -11 છે સ્ક્વેર થશે 121. 7 માટે 49. 10 માટે 100. 5 માટે 25. 7 માટે 49. 5 માટે 25 અને અગેન -5 માટે પણ 25. તો હવે દરેક ડીઆઈ તેમજ દરેક ડીઆઈ સ્ક્વેરનો એડિશન કરી લઈએ. સો સમ ઓફ ડીઆઈ અને સમ ઓફ ડીઆઈ સ્ક્વેર. સો સમ ઓફ ડીઆઈ અહીંયા આપણે કરતા જઈએ. 5 અને -5 આપણને 0 વેલ્યુ આપશે. એ પછી -11 -7 એન્ડ -10 એ ત્રણેય નંબર્સ જો આપણે એડ કરીએ તો ત્યાં તમને 28 વેલ્યુ મળશે. સામે 10, 3, 13, 5 અને 7 એનું એડિશન કરીને એમાંથી માઇનસ એટલે કે 28 સબટ્રેક્ટ કરીએ છીએ તો ત્યાં તમને સમ ઓફ ડીઆઈ મળશે 10. અને એ જ રીતે ડીઆઈ સ્ક્વેરના જે વેલ્યુ છે એ બધાનો એડિશન તમે કરશો. એડિશનની વેલ્યુ તમને મળશે 672. ફોર્મ્યુલામાં રાખી લઈએ. સો પ્રમાણિત વિચલન S is equal to square root of sum of di square divided by n minus sum of di divided by n whole square. ટેબલમાંથી વેલ્યુઝ લઈ લો. સમ ઓફ ડીઆઈ સ્ક્વેર 672. n એટલે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ આપણી પાસે છે 10 માઇનસ સમ ઓફ ડીઆઈ
10 ડિવાઈડ બાય 10 એન્ડ હોલ સ્ક્વેર. સો અહીં આપણને મળશે 672 ડિવાઈડ બાય 10 67.2 માઇનસ 10 બાય 10 1 સ્ક્વેર ઇઝ ઓલ્સો 1. સો અહીંયા મળશે તમને 1 સબટ્રેક્ટ કરતા સ્ક્વેર રૂટ ઓફ 66.2 અને 66.2 માટે સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરો એટલે તમને પ્રમાણિત વિચલન એટલે કે એસની વેલ્યુ મળશે જે હશે 8.136. સો સ્ટુડન્ટ્સ, આજના આપણા લેક્ચરની અંદર આપણે અવર્ગીકૃત એટલે કે અનગ્રુપ ડેટા માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન કેવી રીતે ફાઇન્ડ આઉટ કર્યું, કેવી રીતે કરી શકાય એ જોયું. એની અંદર આપણે 3 ફોર્મ્યુલાનો યુઝ કરીને સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કર્યો. S ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ સમ xi માઇનસ x બાર હોલ સ્ક્વેર ડિવાઈડ બાય n. ત્યારબાદ વૈકલ્પિક સૂત્રો તરીકે આપણે 2 સૂત્રો બીજા પણ સ્ટડી કર્યા. એની અંદર સેકન્ડ નંબરનું જે સૂત્ર હતું એની અંદર S ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ xi સ્ક્વેર ડિવાઈડ બાય n માઇનસ સમ ઓફ xi ડિવાઈડ બાય n હોલ સ્ક્વેર. એટલે ત્યાં આગળ આપણે x બાર ફાઇન્ડ કર્યા વગર સીધો xi તેમજ xi ના સ્ક્વેર કરી એનો સમ એડિશન કરીને s ફાઇન્ડ કરતા હતા. ત્યારબાદ સેકન્ડ અલ્ટરનેટ ફોર્મ્યુલા એટલે કે થર્ડ ફોર્મ્યુલા હતું s ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ સમ ઓફ ડી સ્ક્વેર ડિવાઈડ બાય n માઇનસ સમ ઓફ ડી ડિવાઈડ બાય n હોલ સ્ક્વેર. એટલે અહીંયા આગળ આપણે અઝ્યુમ્ડ મીન તરીકે એ કન્સિડર કરી ત્યારબાદ ડી એટલે કે પ્રત્યેક વેલ્યુ માટે xi થી એનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરી એના એડિશન તેમજ એના સ્ક્વેરના એડિશનનો યુઝ કરીને એસ ફાઇન્ડ આઉટ કરી શકતા હતા. તો કયા એક્ઝામ્પલ માટે કઈ સ્યુટેબલ ફોર્મ્યુલા યુઝ કરશો તો એક્ઝામ્પલ વધુ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકાય એ આપણે આપણી રીતે ડિસાઇડ કરી શકીએ છીએ. સો સ્ટુડન્ટ્સ, આજના આપણા લેક્ચરની અંદર આપણે પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન મધ્યકને અનુલક્ષીને ફાઇન્ડ આઉટ કરવા માટેની અલગ અલગ મેથડ્સનો અલગ અલગ એક્ઝામ્પલના રેફરન્સથી સ્ટડી કર્યો. તેમજ દરેક ફોર્મ્યુલાની અંદર આપણે એક જ એક્ઝામ્પલ 2 ફોર્મ્યુલાની મદદથી કેલ્ક્યુલેશન કરીને દરેક ફોર્મ્યુલાનું આપણે કમ્પેરિઝન પણ કરેલું હતું. તો કયા ફોર્મ્યુલાનું તમારે કયા ટાઈપના એક્ઝામ્પલ માટે કેવી રીતે યુઝ કરવાનું છે એ થોડીક વધારે પ્રેક્ટિસ કરતા રહેશો. સો એની આશા સાથે અહીં આપણે વિરમીએ છીએ. ફરી એકવાર મળીએ આપણા અભ્યાસક્રમમાં આગળ વધવા માટે. ત્યાં સુધી નમસ્તે, જય હિન્દ.